હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો આજે ઘણા દિવસોથી વિડીયો નહોતો નખાણો, એ બદલ સોરી. અને આજે નવો એક વિડીયો લઈને આવી છું જે મોટિવેશન વિશે છે. અને તમારા વેઇટ લોસને તમે જ્યારે જર્ની ચાલુ કરો છો ત્યારે તમને જે અંદરથી ડિમોટિવેશન થાય એને દૂર કરવા માટે આજે ઘણા દિવસ પછી એક વિડીયો લઈને આવી છું. ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે આપણે ડાયટ પ્લાન તો ચાલુ કરી દઈએ છીએ, પણ જ્યારે વજન ઉતરવાનું જ્યારે ઓછું થઈ જાય છે ને ત્યારે આપણે મનથી હારી જઈએ છીએ. ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેણે ડાયટ પ્લાન ચાલુ પણ કર્યો હશે, મહિનો ડાયટ પ્લાન કર્યા પછી જ્યારે પણ તમને એવું લાગે કે મારું વજન ઓછું નથી થતું ને ત્યારે આપણે ડિમોટિવેટ થઈને જ્યારે છોડવાનું વિચારીએ છીએ ને ત્યારે તમારે થોડીક ધીરજ રાખી અને તમારું જે પ્લાન છે એ કન્ટિન્યુ રાખવાનો છે. ક્યારેય હિંમત નથી હારવાની, કારણ કે ડાયરેક્ટ ક્યાંય સક્સેસ નથી. ડાયરેક્ટ તમે એવું વિચારતા હોય કે મને તરત જ બધી વસ્તુમાં સક્સેસ મળવી જોઈએ, નહીંતર આ બધું ના કરાય, તો એ વસ્તુ ખોટી છે. લોંગ ટાઈમ જ્યારે તમે વજન ઉતારવાનું ચાલુ કરો ત્યારે જે ધીરે ધીરે પ્રોસેસ થશે ને એ જ વજન તમે મેન્ટેન કરી શકશો. બાકી જો તમે એકદમ ફાસ્ટ રિઝલ્ટથી તમે વજન ઓછું કર્યું હશે તો એ મેન્ટેન પણ નહીં રહે અને તમારું વજન પાછું વધી જશે. અને આપણે વજન ઉતારવાની વાત આવે ને એટલે બધા જ એવું વિચારે છે કે આપણે ડાયરેક્ટ જલ્દીથી જલ્દી વજન ઉતારી નાખવું છે. કોઈ દવા એવી મળી જાય કે રાતોરાત આપણું વજન ઉતરી જાય એમ. ઘણા બધા એવું વિચારતા હોય છે, પણ જ્યારે તમે શોર્ટકટ લેવાનો વિચાર કરતા હોય છો ત્યારે કોઈ પણ વસ્તુ કામ એવી આવતી નથી. તમારા પૈસા બગડે છે. તમે દવામાં જે પૈસા નાખો છો એની જગ્યાએ તમે એ જ હેલ્ધી ફૂડમાં પૈસા નાખો, જેથી કરીને તમારા પૈસા પણ વેસ્ટ ન જાય, તમારે ખોટી દવાઓ પણ ન ખાવી પડે અને તમે સારું ખાઈને તમે તમારું વજન ઉતારી શકો. એ જ માટે હું મારા ડાયટ પ્લાનમાં હંમેશા એવું તમને સમજાવું છું કે તમે ફ્રૂટ્સ ખાઓ, નટ્સ ખાઓ કે પછી ડ્રાય ફ્રૂટ્સ ખાઓ. એ બધું હેલ્ધી ખોરાક પણ છે અને સાથે સાથે તમારું વજન ઉતારવામાં પણ તમારી મદદ કરશે, જેથી કરીને તમને ભૂખ ઓછી લાગશે. અને જે વસ્તુ જે તમને વજન નથી કરે એવી વસ્તુ તમે જ્યારે ખાશો ત્યારે તમને ચરબી બનતી બંધ થઈ જશે. અને જ્યારે તમે ફ્રૂટ્સ ને એવું બધું ખાવાનું ચાલુ કરશો ત્યારે તમારી ભૂખ કંટ્રોલ થશે, જેથી કરીને તમે બહુ ચરબીવાળો જે ખોરાક છે એ લેવાનું બંધ કરશો, ઓછો ખાશો, જેથી કરીને તમારી ભૂખ પણ સંતોષાઈ જશે અને તમને ભૂખ ઓછી લાગશે. એના કારણે તમે અનાજ ઓછું ખાશો તો તમારું વજન વધતો બંધ થઈ જશે. અને જ્યારે તમારું વજન વધતું બંધ થશે ત્યારે તમારું શરીર જ્યારે તમારા શરીરમાં એક્સ્ટ્રા જે ફેટ છે, જે ચરબી છે, એને ખાવાનું ચાલુ કરશે અને ત્યાર પછી તમારું ધીરે ધીરે વજન ઓછું થતું જશે. જ્યારે તમે હેલ્ધી ખોરાક લેશો ત્યારે જ તમારું વજન ઓછું થશે. બાકી જો તમે બહારનું ખાશો, ખોટા પૈસા ખાવામાં ખર્ચશો કે ખોટા પૈસા તમે દવામાં નાખશો તો એ તમને ક્યારેય ઉપયોગમાં નથી આવવાના. કોઈ પણ એવી દવા નથી બની કે તમે રાતોરાત પતલા થઈ જશો કે રાતોરાત તમારું વજન ગાયબ થઈ જશે. બધા જ કંપનીવાળા સાવ ખોટું બોલીને એમના પોતાના પ્રોડક્ટની માર્કેટિંગ કરતા હોય છે. હા, કોઈ પણ વસ્તુમાં લોંગ ટાઈમે તો રિઝલ્ટ આવવાનું જ છે. જે તમે ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગથી પણ લાવી શકો છો, તો પછી તમારે દવા લેવાની જરૂર શું છે? વજન ઉતારવા માટે કોઈ પણ ડાયટ પ્લાન લેવાની જરૂર શું છે? મને એ નથી સમજાતું એમ. એટલે મેં અત્યાર સુધીમાં કોઈ જાતની કોઈ દિવસ દવા લીધી નથી. અને વાત રહી, મને ઘણા બધા એવા ક્વેશ્ચન આવે છે કે તમારું વજન તમે મેન્ટેન કઈ રીતે રાખો છો? મને હવે હેલ્ધી ખોરાકની આદત પડી ગઈ છે, તો હું અત્યારે પણ એ જ સારો હેલ્ધી ખોરાક ખાઉં છું. પણ હા, એવું નથી કે હવે હું ડાયટ પ્લાન મુજબ કરું છું. હું માત્ર ટાઈમ ટુ ટાઈમ 3 ટાઈમ જમી લઉં છું. સવારે નાસ્તો પણ હેલ્ધી લઉં છું. 11 વાગે પણ મારે નટ્સ ખાવાની આદત છે. બપોરના જમવામાં પણ હું સરસ મજાનું રોટલી શાક ને બાજરીનો રોટલો કે જારનો રોટલો મસ્ત રીતે જમું છું. અને રાત્રે પણ સરસ રીતે જમું છું. અને 4 વાગે પણ થોડોક નાસ્તો કરું છું. હું 5 ટાઈમ જમું છું. એવું નથી કે હું અત્યારે જમતી નથી. તે છતાં મારું વજન મેન્ટેન છે અને સરસ રીતે મેન્ટેન રહે છે. મને કોઈ તકલીફ નથી એ બાબતમાં. અને વાત રહી ભૂખ્યા રહેવાની, ભૂખ્યા સાવ રહેવાનું જ નથી. જ્યારે તમે ડાયટ પ્લાન કરતા હોય છો ત્યારે પણ તમે વ્યવસ્થિત રીતે જમો જ છો અને સરસ રીતે જ જમવાનું છે. પણ બસ ખોરાકમાં ફેરફાર કરવાનો છે. જે મારા અત્યાર સુધીના મેં વિડીયોમાં સમજાવ્યું જ છે તમને કે તમે કઠોળની ચાટ બનાવીને ખાઓ, જાર બાજરાનો રોટલો ખાઓ કે પછી કાચા સલાડ ખાઓ, ફ્રૂટ્સ ખાઓ, નટ્સ ખાઓ. જે હેલ્ધી ખોરાક છે એ લેવાનો છે. તમારે ખાવાનું ક્યારેય બંધ નથી કરવાનું. એટલે એવું નહીં વિચારતા કે તમે ખાવાનું બંધ કરીને આ ડાયટ પ્લાન ફોલો કરો છો, એવું કંઈ જ છે નહીં. અને ખોરાકની સાથે સાથે દિવસ દરમિયાન 4 લીટર પાણી એ ફરજિયાત છે. તમે પણ પીતા જ રહેજો, એટલે તમારી સ્કિનને ડિહાઇડ્રેશન નહીં થાય, તમારી જે કંઈ બોડી છે એને ડિહાઇડ્રેશન નહીં થાય અને એના લીધે તમને કોઈ જાતની બીમારી થવાની પણ શક્યતા નહીં રહે. કારણ કે વોટર ઇન્ટેક બહુ જ લાઈફ માટે જરૂરી છે.
જ્યારે તમે પૂરેપૂરું પાણી પીતા હશો 4 લીટર 3-3.5 લીટર, તો તમને પથરીની કોઈ તકલીફ નહીં થાય કે તમારા શરીરને બીજી કોઈ પણ બીમારી ઓછી થશે બનશે ત્યાં સુધી. કારણ કે પાણી એક એવી વસ્તુ છે જે તમારા શરીરને હેલ્ધી રાખે છે. વાત રહી બીજી બધી કે તમે ખોરાક લ્યો છો પછી તમારે, મેં કેમ કીધું કે મારું વજન તો હજુ એ મેન્ટેન જ છે, એટલે એનાથી વધારે તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. જ્યારે તમે તમારા આઈડિયલ વેટ, એટલે કે જેટલું તમે ટાર્ગેટ બનાવ્યું છે કે મારે 100 kg છે તો એમને 70 kg સુધી લઈ જવું છે, તો એક આઈડિયલ વેટ સુધી તમે પહોંચો છો પછી તમારે ડાયટ પ્લાન ફોલો નથી કરવાનો, પછી બસ માત્ર હેલ્ધી ખોરાક લેવાનો છે. બસ એટલું યાદ રાખજો કે તમે ક્યારેય પણ એક આઈડિયલ વેટ પર પહોંચ્યા પછી એકદમ ફાસ્ટફૂડ ઉપર તૂટી નથી પડવાનું કે હવે મેં 12 મહિનાથી ફાસ્ટફૂડ નથી ખાધું તો એક ધારો મહિના સુધી બહાર જઈને ખા કરવાનું, આ તે એવું બધું નથી કરવાનું. ખોરાક હંમેશા હેલ્ધી જ લેવાનો છે. બહારનું ખાવાની છૂટી છે તમને મહિનામાં 1 થી 2 વખત, એનાથી વધારે નહીં. અને ખાસ કરીને મેંદાવાળી વસ્તુ નહીં, બેકરીનો સામાન નહીં. આ બધું જેટલું તમે એવોઇડ કરશો એટલો જ તમારો વેટ, ટાર્ગેટ વેટ સુધી એમનામ જ રહેશે. બીજું કંઈ મેન્ટેન કરવાની જરૂર નથી. અને હા, તમે એવું વિચારતા હોય કે પછી 12 મહિના પછી આપણે ડાયટ પ્લાન છોડીએ કે પછી કન્ટિન્યુ રાખીએ, જો તમારે વજન તમારા આઈડિયલ વેટ સુધી પહોંચી ગયો હોય તો તમારે પછી ડાયટ પ્લાન ફોલો કરવાની કોઈ જ જરૂર નથી. બસ માત્ર મેં કીધું એમ હેલ્ધી ખોરાક લેવાનો છે, ભરપૂર પાણી પીવાનું છે, કાચા શાકભાજી ખાવાના છે, ફળ, ફ્રૂટ્સ, નટ્સ, અને બસ આ જ રીતે હેલ્ધી ખોરાક લેશો એટલે તમને કોઈ દિવસ ક્યારેય પછી વજનનો પ્રોબ્લેમ નહીં રહે. અને જ્યારે તમે હેલ્ધી ખોરાકની આદત પાડશો ને ત્યારે તમે તમારા જે કાંઈ તમને આદત છે જે બહારનું ખાવાની, એ બધી ધીરે ધીરે તમને છૂટી જશે. બહારનું પછી તમને ભાવતું એ નહીં લાગે કે મને હવે સ્વાદ એનો ગમે છે કે મને બહાર ખાવા જવાની ઈચ્છા છે, એવું પણ નહીં થાય. પછી તમને જ્યારે બી ઈચ્છા થશે ને તો હેલ્ધી ખોરાકની જ થશે કે મારે હેલ્ધી ખાવું છે, હેલ્ધી ખોરાક લેવો છે. ફળ, ફ્રૂટ્સ અને આ બધી વસ્તુ એવી છે કે જે આપણા વર્ષો જૂના આપણા પરિવારના બધા વડવાઓ જે હતા એ પણ સારા ખોરાકના લીધે જ એમના બોડી સારા છે. અત્યારે પણ જે એ મજબૂતાઈથી કામ કરતા હોય કે સારું જીવન જીવતા હોય કે એક એજ પછી પણ એ કામ કરી શકતા હોય તો એનું કારણ છે એમનો હેલ્ધી ખોરાક. કારણ કે ભલે હું એવું નથી કહેતી કે આપણા વર્ષો પહેલાં જે વડવાઓ હતા એમને કોઈ ફળ ફ્રૂટ ખાધા છે, પણ તે છતાંય એ જ્યારે ખેતીવાડીમાં કામ કરતા હોય કે સારી જગ્યાએ કામ કરતા હોય તો એમનો ખોરાક જે હતો ને એ બધો શુદ્ધ હતો. શુદ્ધ ખોરાક જ્યારે લેતા ને ત્યારે જ એમના બોડી આટલા બધા હેલ્ધી છે. અને અત્યારે પણ એક એજ પછી પણ 80-100 વર્ષે એ લોકો હજુ એક્ટિવ હશે ને એનું કારણ પણ એક સારો ખોરાક જ છે. કારણ કે એક સારું જમવાનું છે ને એ તમને લાઈફ સરસ રીતે જીવવા માટે મદદ કરે છે કે તમને દવાઓ ઓછી થાય છે, તમારા શરીરને સારું રહે છે અને તમારું શરીર પણ એક હેલ્ધી બોડી ગણાય એ માટે તમે સારો ખોરાક લો. અને બસ એક સારા ખોરાક પછી બીજી કોઈ વસ્તુની તમારે જરૂર નહીં પડે. અને એક્ટિવિટી માટે તમે 4-5 કિલોમીટર ચાલી શકો છો, થોડીક હલકી ફુલકી એક્સરસાઇઝ કરી શકો છો. તો બસ આજ માટે આટલું જ. તમે કંઈક નવું પૂછજો મને, જેથી મને કંઈક નવું જણાવવાની ઈચ્છા થાય, નવું કહેવાની ઈચ્છા થાય. અને સોરી, કામના લીધે હમણાં વિડીયો નહોતા નાખી શક્યા, એ માટે હું તમારા બધાની દિલથી માફી માગું છું. તો આપ મારી ચેનલમાં બન્યા રહો અને મારા વિડીયો જોતા રહો અને તમારું વજન સરસ રીતે ઉતારો. અને આ પહેલાં મેં બધા ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ વિશે વિડીયો નાખેલા જ છે, તમે જોઈ શકો છો. થેન્ક યુ.